અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમિયાન બુધવારે રાતે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો. બે મહિલાઓએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક માહિડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓને તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે. સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે. મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે. એણે ગઈકાલે એણે 1:15 વાગે એણે આવી રીતે કેમેરામાં કેદ છે, એના સીસીટીવી ફૂટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે. મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબે ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે